મક્તમપુર ગણેશ મંદિર આયોજિત હિમાલયન ધ્યાન યોગ સેમિનારનો મોટી સંખ્યામાં ભાવિકો લાભ લઈ રહ્યા છે। આજે વિશ્વભરમાં સ્પર્ધા અને અસુરક્ષિતતાનો માહોલ છે, ત્યારે ધ્યાન જ એકમાત્ર માર્ગ છે જે મનુષ્યને આંતરિક શાંતિ અને સલામતી આપી શકે એમ છે। હિમાલયમાં કઠોર તપ સાધનાથી આત્મસાત કરી ધ્યાનયોગ સંસ્કારને સમાજમાં જનસામાન્ય માટે સુલભ કરાવનાર મહર્ષિ શ્રી શિવ કૃપાનંદ સ્વામીજીના 8 દિવસીય વિડીયો પ્રવચન સેમિનારના ત્રીજા દિવસે મોટી સંખ્યામાં ભાવિકોએ ભાગ લઈ ધ્યાન યોગના સંસ્કાર ગ્રહણ કર્યા હતા। સામાન્ય મનુષ્ય હિમાલયમાં નથી જઈ શકતો, એટલે પરિવાર સમાજમાં રહીને પોતાની ફરજો બજાવતા રહીને માનસિક રીતે સંતુલિત કેવી રીતે રહી શકાય અને વિપરીતમાં વિપરીત પરિસ્થિતિમાં કેવી રીતે આનંદપૂર્વક જીવન જીવી શકાય અને જીવનમાં સફળતા મેળવી શકાય એનું વિવિધ ઉદાહરણો દ્વારા અત્યંત સરળ ભાષામાં માર્ગદર્શન આપ્યું। રોજ અડધા કલાકનું ધ્યાન કેવી રીતે આપણું સમગ્ર જીવન બદલી શકે છે તે પોતાની અને લાખો સાધકોને થયેલ અનુભૂતિઓ વડે સમજાવ્યું હતું। 8 દિવસીય વિડીયો સેમિનાર હજી 24 તારીખ સુધી રોજ સાંજે 7:30 થી 9:30 દરમિયાન યોજાનાર છે, જેમાં ઉપસ્થિત રહી પરમાત્માના ચૈતન્યની અનુભૂતિ પ્રાપ્ત કરવા પધારવા સૌ ભાવિક જનોને હિમાલયના સમર્પણ ધ્યાન યોગ પરિવાર ભરૂચ દ્વારા આમંત્રણ પાઠવવામાં આવેલ છે। તારીખ 17 થી 24 ફેબ્રુઆરીના રોજ સિદ્ધિવિનાયક મંદિરે 7:30 થી 9:30 દરમિયાન એક સેમિનારનું આયોજન કરવામાં આવેલ છે। એમાં જાતિ, ધર્મ, ભાષાથી પર દરેક લોકો આ સેમિનારમાં ભાગ લઈ શકે છે અને નિઃશુલ્ક છે। કોઈ જાતની ફી એમાં છે નહીં। 70થી વધારે દેશોમાં આ ધ્યાન ચાલે છે અને 11,000થી પણ વધારે ધ્યાન સેન્ટર છે। ભરૂચની અંદર 25 જેટલા ધ્યાન સેન્ટર છે। દરેક જાહેર જનતાને નમ્ર વિનંતી કે હવે પછીના 5 દિવસમાં દરેકે એનો અચૂક લાભ લેવા વિનંતી।